મમ્મી તારી ચા. અત્યારે મારે ચા પીવાનું મન નથી, તું અત્યારે પાછી લઈ જા ચા. કેમ, શું થયું? કાંઈ નહીં, જ્યારે મને મન થશે ને ત્યારે હું ચા માંગી લઈશ. હા સારું. મમ્મી તે હજી નાસ્તો નથી કર્યો. હું બહાર જાઉં છું એક કામ માટે, એ પેલા તું નાસ્તો પાણી કરી લે, હું તને આપતી જાઉં. મારે નાસ્તો પાણી કાંઈ નથી કરવું. કેમ કાંઈ થયું છે? તારી તબિયત તો બરાબર છે ને મમ્મી? અત્યારે તો તબિયત સારી છે, પણ તું જે કરવા જાશો ને એની પછીની તબિયત સારી હોય તે ન હોય મારી. મમ્મી એવું તો હું શું કરવાની છું કે તું મારાથી એટલી બધી રિસાઈ ગઈ છો? મને સરખી રીતે કે ચોખવટ પાડ મમ્મી, મને ખબર પડે. નાટક ન કર, મને બધી ખબર છે. મારી મહેનત થી ઉભો કરેલો ધંધો તું વેચવા જાશો, એ તને એમ કે મને કાંઈ ખબર નહીં પડે એમ? મમ્મી તું થોડીક શાંત થઈ જા ને, મારી વાતને સમજવાની ટ્રાય તો કર. હું સમજુ તારી વાતને. આપણે એક ઘરમાં રહીએ છીએ તો મારી છોકરી બહાર શું કરે છે અને હું નથી કરતી મને બહારથી જાણવા મળે છે. હા મમ્મી હું માનું છું, પણ તું મારી મજબૂરી તો સમજ. કઈ મજબૂરી તારી? તને હારો એવો ધંધો આપી દીધો છે તૈયાર, તો તને ખોપાય જ નહીં, તને જવાબદારી લેતા જ નથી આવડતું. હા તું નકામી જ છો. મમ્મી તો એટલી બધી અંધારામાં ન રહે. તમારા સમયમાં આવા બધા ધંધા હાલતા હતા, અત્યારે મોટી મોટી ફેક્ટરીઓ આવી ગઈ છે ને, તો આવા ધંધાને કોઈ ભાવે જ નથી પૂછતું. અને તું મને એક વાત કે તું મને એમ કેમ કહે છો કે હા નકામી છું, આને કઈ જવાબદારી ન સોંપાય, કઈ આવડતું જ નથી? તે મારી માટે કર્યું છે હું? મારું તો સપનું હતું કે મારે છે ને કપડાની દુકાન ખોલવી છે. દુકાન શું, મારે તો શોરૂમ રાખવું હતું. અને પપ્પાએ મને આ વાત માટે સપોર્ટ પણ કર્યો હતો, પણ તેની બોલતી બંધ કરી દીધી. અને તું રિયાને ઓળખ છો, મારી ફ્રેન્ડ રિયા, એને ત્યાં છે ને સલૂન ખોલવું હતું. અને છે ને એને મા બાપને કીધું ને, ત્યારે મમ્મી પપ્પાએ એકવાર કહેવામાં છે ને આખું સલૂન એને ખરીદી આપ્યું હતું. અને તું ઓલી માનસીને ઓળખે છો? માનસી મારી ફ્રેન્ડ, એને છે ને ભણવા માટે મુંબઈ જવું હતું, એટલે મમ્મી પપ્પાએ છે ને ભણવા માટે એને મુંબઈ મોકલી દીધી. અને તે શું કર્યું? તે મને પરાણે છે ને તમારે જે મહિલા મંડળનું જે ટોળું છે ને, જે ખાખરાનો ધંધો હાલે છે, તમારી બિઝનેસ હાલે છે, એ મને સોંપી દીધો. નકામી હું ને નકામી તું છો મમ્મી. હું હાવ નકામી છું એમ ને? મેં તારી માટે કાંઈ કર્યું નથી એમ ને? જો હવે કાંઈ તારે શબ્દો કાંઈ મને સંભળાવવાના બાકી રહી ગયા હોય ને તો એ મને સંભળાઈ જાય. કારણ કે તે મારી યારે જે રીતે વાત કરી દે એનાથી મને ખબર પડી ગઈ કે હું તને ભણાવી તો એકી, પણ સારા સંસ્કાર નો આપી એકી. અને તું પૂછે છો ને કે મારા હાટું તે હું કર્યું, હું માનું છું કે તારી બેનપણીના મા બાપની જેમ હું તારા સપના પૂરા ન કરી શકી, પણ તારી એક ઈચ્છા પૂરી કરવા હાટું મારી 10 ઈચ્છા મેં મારી છે. ખરા તડકામાં ધંધો ચાલુ રે એટલે હું ઘરની બહાર કામ કરવા નીકળતી હતી, ત્યારે જઈને હું તારી હાટું નવી સાયકલ લઈને આવી હતી. ભલે હું વર્ષમાં એક જ હાડી મારી હાટું લેતી હતી, પણ તને બધા તહેવારમાં કપડા લઈ દેતી, જેથી કરીને છે ને તારી બેનપણીની સામે તને શરમ ન આવે. અને આજે હું તારી બેનપણીના મા બાપની હારે મને સરખાવે છો? હું માનું છું કે તારા હિસાબે મેં તારી માટે કાંઈ નથી કર્યું, પણ હું આજે હું કરીશ. જા તું ધંધો વેચાય, હું તને કાંઈ નહીં કહું. હવે તારે જે કરવું હોય ને એ કરજે, તારા હાથમાં છે બધું. અરે મમ્મી